આજે હું તમને બતાવીશ કે તમે તમારા બાળકને ફોન આપો તો એના કરતાં તમે એબીસીડી લાઈન આપો તો તમારા બાળકને ભણવામાં પણ સારું રહે અને એબીસીડી ગોઠવામાં પણ સારું રહે. તો એને સાહેબ એબીસીડી લખાવે તો એને એબીસીડીમાં તકલીફ ના પડે. તો આજે હું ખવડિયાલમાં એ જોતો તો વરણાથી હું એબીસીડી વાળો સ્લેટ લાવ્યો હતો. તો સ્લેટમાં આવે છે એબીસીડી આવે છે અને સાઈડમાં પણ અક્ષર પણ બધા આવે છે. તો એક એક અક્ષર લઈને ગોઠવાનું ચાલુ કરી નાખ્યું. હું મારી દીકરી પ્રિયાંશી માટે એબીસીડી લાવ્યો હતો તો એના કારણે હું એક એક અક્ષર ગોઠવા માંડ્યો છું. પછી હવે આપણે આગળ જવાનું છે તો મેં એક એક અક્ષર ગોઠવાનું ચાલુ કરી નાખ્યું. તો તમે જોઈ શકો છો અને આવી રીતે એબીસીડીના એક એક અક્ષર ગોઠવા પડે છે. અને તમારા બાળકને તમે મોબાઈલ આપો એના કરતાં તમે આવું એબીસીડીનો અક્ષર આપશો ને તો એનાથી તમને સારું રહેશે. કારણ કે બાળકને સાહેબ ભણવાનું કહે તો એને એબીસીડી શું કે આ નાનપણથી જો બાળકને આવી એબીસીડી વાળું આપો તો એને પછી એબીસીડી શીખવા વાંચવામાં અને લખવામાં એને તકલીફ ના પડે. અને હું તો મારી દીકરીને મોબાઈલ તો આપતો નથી પણ એને આ મેળો જોતો તો મેળાથી રમવા માટે એને આ એબીસીડી વાળું લાવ્યું છે. તો મેં કીધું ચાલો એક વિડીયો પણ બનાવી લઉં તો કેવું લાગે છે આપણને, તો બાળકને શીખવા મળે છે કે નહીં મળતું. તો પછી આપણે ચાલુ કરી નાખ્યું. કીધું એક એક અક્ષર લઈને ગોઠવા માંડ્યા અને આખી એબીસીડી હું તમને ગોઠવીને બતાવીશ. એમાં એબીસીડીના અક્ષર બધા આવે છે અને 1 થી 10 સુધીની એકડીના અક્ષર પણ આવે છે. બાળકને 1 થી 10 સુધી જો આવડી જાય તો પછી આગળ તો એને કાઠું પણ ના પડે. તો પછી આપણે એક એક અક્ષર ગોઠવાનું ચાલુ કરી નાખ્યું. તમે જોઈ શકો છો અડધો અક્ષર પૂરા થઈ ગયા છે, અડધા અક્ષર ચાલુ છે. બાળકને એવું બોલતું પણ રહે અને એને ફિટ કરવામાં પણ તકલીફ ના પડે કે આ આવે તો આપમેળે એનામાં મેલે એટલે એ બેસી જાય છે. જોઈ શકો છો મારે ખુદને પણ થોડું થોડું કાઠું પડતું હતું પણ આપણને તો શું કે મોટા માણસો એટલે એબીસીડી થોડી હટાવડે પણ બાળકને આવું થોડું થોડું પ્રેક્ટિસ કરતું રહે અને તો એને પછી કાઠું ના પડે એબીસીડી લખવામાં કે વાંચવામાં. તો આ સારું કાઢ્યું છે સ્લેટનું. અને પાછળ એ સ્લેટ પણ આવે છે, સ્લેટને ચોક હારે આવે છે, ગોટી પણ આવે છે. તો એનાથી આપણે જ્યારે બાળકને ગમે તે લખી આપવું હોય કે એને લખવું હોય તો એ પણ એનાથી લખી શકે છે. અને એબીસીડીના અક્ષર તો એકદમ સારા લાગ્યા. મને પણ એકદમ સારું લાગ્યું કે આવું એબીસીડી વાળા અક્ષર મળી જાય એટલે સારું, તો બાળકને તકલીફ ના પડે. તો આપણે આ સ્પેશિયલ વિડીયો એના માટે બનાવ્યો છે કે તમે તમારા બાળકને મોબાઈલ આપો એના કરતાં તો આવી એબીસીડી વાળું લાઈન આપો તો એનાથી પણ તમારા બાળકને સારું રહે. લખવા વાંચવામાં એને તકલીફ પણ ના પડે. તો મેં તો આખો અક્ષર બનાવીને હું તમને બતાવી દઈશ કે આ જુઓ આપણે આખા અક્ષર બનાવી નાખે ને આ કમ્પ્લીટ એબીસીડી ફિટિંગ કરી નાખી છે. આપણા પાસે બધા અક્ષર હતા એમાં 1-2 અક્ષર